હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4 ના એક્ઝામ્પલ જોશું. તો જો આપણે બે વેક્ટર આપેલા છે, વેક્ટર a અને વેક્ટર b, તો મોડ્યુલસ ઓફ વેક્ટર a ક્રોસ b મેળવો. તો આપણે હવે આ ક્રોસ પ્રોડક્ટ જોશું. તો જો અહીં આપણને કોઈ પણ બે વેક્ટર આપેલા હોય, વેક્ટર a1i cap plus a2j cap plus a3k cap and વેક્ટર b આપણને આપેલો હોય b1i cap plus b2j cap plus b3k cap. તો જો આપણે આ બે વેક્ટર આપણે લઈએ કે બંને વેક્ટર કોઈ પણ એક જ સમતલમાં હોય, વેક્ટર a અને વેક્ટર b. હવે આપણે આ a ક્રોસ b મેળવીએ તો આ સદિશ a અને સદિશ b બંનેને લંબ હોય તેવો સદિશ મળે. તો જો વેક્ટર a ક્રોસ વેક્ટર b લો એટલે બંનેને લંબ સદિશ એટલે તો કે આ બોર્ડમાંથી બહાર આવતી દિશામાં અથવા તો બોર્ડની અંદર જતી દિશામાં આપણને સદિશ મળશે. એટલે કે વેક્ટર a અને વેક્ટર b બંનેને લંબ હોય તેવો સદિશ આપણને વેક્ટર m મળશે. તો જો અહીં આપણને વેક્ટર a અને વેક્ટર b આપેલા હોય અને a ક્રોસ b આપણે મેળવવાનું હોય તો એ કઈ રીતે મેળવશું? આપણે તો કે ડિટરમિનન્ટ ઓફ i cap j cap k cap પછી વેક્ટર એના સ્કેલર કોમ્પોનન્ટ a1 a2 a3 અને વેક્ટર b ના સ્કેલર કોમ્પોનન્ટ b1 b2 b3 આ નીચા એકનું સાદુરૂપ આપણે આપી દેવાનું એટલે મળશે આપણને વેક્ટર a ક્રોસ વેક્ટર b. તો હવે આપણે વેક્ટર a આપેલો છે i cap -7j cap +7k cap અને વેક્ટર b આપણને આપેલો છે 3i cap -2j cap +2k cap. તો પહેલા આપણે મેળવશું વેક્ટર a ક્રોસ વેક્ટર b. તો વેક્ટર a ક્રોસ વેક્ટર b i cap j cap k cap વેક્ટર a ના સ્કેલર કોમ્પોનન્ટ 1 7 7 વેક્ટર b ના સ્કેલર કોમ્પોનન્ટ 3 2 2. હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો i cap 7 2 14 -+ +14 j cap 2 21 + k cap. તો આ રો અને આ કોલમ લેવાની નહીં. -2 ++ +21 તો 14 કેન્સલ થઈ જશે. 2 - 21 એટલે કે -19 +19j 21 - 2 એટલે કે 19 અહીંયા 19k cap. તો અહીંયા વેક્ટર a ક્રોસ વેક્ટર b મળશે આપણને 19j cap +19k cap. હવે આપણે તેનો મોડ મેળવવાનો છે. તો મોડ્યુલસ ઓફ વેક્ટર a ક્રોસ b તો √19² + 19². તો અહીંયા બે વખત 19² થશે, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ 19√2. તો મોડ્યુલસ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b = 19√2. હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2. વેક્ટર a અને વેક્ટર b આપણને આપેલા છે. તો વેક્ટર a પ્લસ વેક્ટર b અને વેક્ટર a માઈનસ વેક્ટર b ને લંબ એકમ સદિશ મેળવો. તો જો આપણે આ a ક્રોસ b લીધું તો a ક્રોસ b કરો એટલે શું મળશે આપણને? સદિશ a અને સદિશ b બંનેને લંબ સદિશ મળશે. તો જો આપણે આ વેક્ટર a પ્લસ વેક્ટર b અને વેક્ટર a માઈનસ વેક્ટર b ને લંબ સદિશ આપણે મેળવશું. પાછો કેવો હોવો જોઈએ? એકમ સદિશ. તો પહેલા આપણે લંબ સદિશ મેળવીએ. તો આ બંનેને લંબ સદિશ શું થશે? તો કે વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b એટલે કે આ જે સદિશ મળશે બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો એ સદિશ વેક્ટર a પ્લસ વેક્ટર b ને પણ લંબ હશે અને વેક્ટર a માઈનસ વેક્ટર b ને પણ લંબ હશે. એટલે કે આ બંને સદિશને લંબ સદિશ મળશે. પછી પાછું કેવો સદિશ મેળવવાનો છે આપણે? એકમ સદિશ. તો એકમ સદિશ મેળવવા માટે એ સદિશને તેના માન વડે ભાગી નાખો. તો મોડ્યુલસ ઓફ વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b. હવે તો કે જોયા આ બંને લંબ સદિશ આપણે મેળવવો હોય તો આ બોર્ડમાંથી બહાર આવતી દિશામાં પણ હોય અથવા તો અંદર જતી દિશામાં પણ હોય. તો આગળ શું આવશે? પ્લસ ઓર માઈનસ. તો આ એક્ઝામ્પલમાં આપણે મેળવશું તો કે પ્લસ ઓર માઈનસ વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b અને તેના મોડ વડે ભાગી દેવાનું એટલે આપણને આ બંને સદિશને લંબ એકમ સદિશ મળશે.
તો અહીંયા આપણે મેળવવાનું છે પ્લસ ઓર માઈનસ વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b. તો પહેલા આપણે મેળવીએ વેક્ટર a પ્લસ વેક્ટર b. તો વેક્ટર a આપણને આપેલો છે 3i cap plus 2j cap plus 2k cap પ્લસ વેક્ટર b આપણને આપેલો છે i cap plus 2j cap minus 2k cap. તો બંનેનો સરવાળો કરો તો 3 plus 1 4 4i cap 2 plus 2 4j cap 2 2 કેન્સલ થઈ જશે. તો વેક્ટર a plus વેક્ટર b મળશે આપણને 4i cap plus 4j cap. એ જ પ્રમાણે વેક્ટર a minus વેક્ટર b મેળવીએ તો અહીંયા 3i cap plus 2j cap plus 2k cap minus વેક્ટર b એટલે i cap plus 2j cap minus 2k cap. તો 3i minus i એટલે क्या થશે 2i cap 2j cap કેન્સલ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ 4k cap. તો આ મળશે આપણને વેક્ટર a minus વેક્ટર b. હવે આપણે મેળવશું અહીંયા વેક્ટર a plus વેક્ટર b અને વેક્ટર a minus વેક્ટર b ને લંબ સદિશ. તે સદિશ મેળવવા માટે બંનેનો ક્રોસ પ્રોડક્ટ તો વેક્ટર a plus વેક્ટર b ક્રોસ વેક્ટર a minus વેક્ટર b. તો એ મેળવવા માટે આપણે ડિટરમિનન્ટ ઓફ i cap j cap k cap વેક્ટર a plus વેક્ટર b i cap j cap અને k cap ના સ્કેલર કોમ્પોનન્ટ 4 k cap આપણને આપ્યો તેના બરાબર શું લઈ લઈશું આપણે 0. પછી વેક્ટર a minus વેક્ટર b 2 0 4. તો આપણે સાદું રૂપ આપીએ તો i cap 16 minus 0 minus j cap તો અહીંયા 16 minus 0 અને plus k cap 0 minus 8. તો 16i cap minus 16j cap minus 8k cap. એ મળશે આપણને વેક્ટર a plus b ક્રોસ વેક્ટર a minus b. અહીંયા ખાસ ધ્યાન આપજો ડોટ પ્રોડક્ટ જે જો એ તમે R2 માં પરફોર્મન્સ કરી શકો, ક્રોસ પ્રોડક્ટ તમે R2 માં પરફોર્મ કરી શકો નહીં. ક્રોસ પ્રોડક્ટ હંમેશા R3 માં જ પરફોર્મ થશે. ક્રોસ પ્રોડક્ટ તમે કોઈ પણ i cap અને j cap પર પરફોર્મ કરી શકો નહીં. તો આપણે વેક્ટર a plus વેક્ટર b ક્રોસ વેક્ટર a minus વેક્ટર b મળી ગયું. હવે તેનો મોડ આપણે મેળવીએ તો મોડ્યુલસ ઓફ વેક્ટર a plus વેક્ટર b ક્રોસ વેક્ટર a minus વેક્ટર b એની બરાબર મળશે આપણને 16 સ્ક્વેર plus 16 સ્ક્વેર plus 64. તો અહીંયા 16 નો વર્ગ 15 નો 225 256 160 96 5 2 256 plus 256 plus 64 6 12 12 ને 4 16 1 6 6 ને 5 11 11 ને 6 17 1 2 2 4 ને 1 5 576. તો 576 નો વર્ગમૂળ આવશે અહીંયા 24. તો આપણે અહીંયા બંનેને લંબ એકમ સદિશ મેળવવો હોય આપણે તો એકમ સદિશ મેળવવા માટે તે વેક્ટરને તેના માન વડે ભાગવાનો. તો એ આવશે પ્લસ ઓર માઈનસ વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b. એટલે કે પ્લસ ઓર માઈનસ આ સદિશ શું મળ્યો આપણને તો 16i cap minus 16j cap minus 8k cap upon સદિશનો મોડ એટલે કે આવશે 24. તો આ સદિશ મળશે આપણને a plus b અને a minus b બંનેને લંબ એકમ સદિશ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. જો એકમ સદિશ વેક્ટર a એ i cap સાથે π/3 માપનો ખૂણો બનાવે
જે કેપ સાથે પાઈ બાય 4 માપનો ખૂણો બનાવે અને કે કેપ સાથે લઘુકોણ થીટા બનાવે તો થીટાની વેલ્યુ મેળવવાની છે અને તેની ઉપરથી આપણે વેક્ટર a ની વેલ્યુ મેળવવાની છે એટલે કે વેક્ટર a આપણે મેળવવાનો છે તો ધારો કે આપણે વેક્ટર a લઈ આયા a1 i cap a2 j cap a3 k cap હવે આપણે આગળ દિક ક્વેશ્ચન જોઈએ કોઈ પણ રેખા કે કોઈ પણ સદિશ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે y અક્ષની ધન દિશા સાથે બીટા માપનો ખૂણો બનાવે અને z અક્ષની ધન દિશા સાથે ગામા માપનો ખૂણો બનાવે તો cos આલ્ફા cos બીટા અને cos ગામા ને શું કહેવાય દિક કોસાઇન અને cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા બરાબર શું થશે 1 તો અહીંયા આ સદિશ જે આપણને આપેલો છે તે સદિશ x અક્ષની ધન દિશા એટલે કે i કેપ સાથે પાઈ બાય 3 માપનો ખૂણો બનાવે છે તો અહીંયા cos પાઈ બાય 3 is equal to vector a dot i cap upon modulus of vector a અને modulus of i cap તો અહીંયા vector a એટલે a1 a2 a3 dot i cap એટલે 1 0 0 upon under root a1 square plus a2 square plus a3 square અને i cap એનો મોડ શું આવશે 1 તો આની બરાબર થશે a1 i એકમ સદિશ એટલે કે આની બરાબર 1 અને i cap ઓલરેડી x અક્ષની ધન દિશામાં એકમ સદિશ થશે એ જ પ્રમાણે a1 બરાબર શું થશે અહીંયા cos pi by 3 1/2 હવે j cap સાથે pi by 4 માપનો ખૂણો બનાવે तो cos pi by 4 is equal to vector a dot j cap upon modulus of vector a into modulus of vector j cap तो यहाँ a1 a2 a3 dot j cap એટલે y અક્ષની ધન દિશાનો એકમ સદિશ 0 1 0 upon યુનિટ વેક્ટર વેક્ટર a અને વેક્ટર j બંને કેવા છે અહીંયા યુનિટ વેક્ટર તો એની બરાબર થશે a2 અને cos pi by 4 1 upon root 2 a1 અને a2 ની કિંમત મળી ગઈ આપણને હવે આપણે કિંમત મેળવવાની છે થીટા ની તો cos આલ્ફા cos બીટા અને cos ગામા જો દિક કોસાઇન હોય તો આપણે શું લખી શકીએ અહીંયા cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર ગામા is equal to 1 આલ્ફા ખૂણો શું આપેલો છે આપણને pi by 3 તો cos સ્ક્વેર pi by 3 cos સ્ક્વેર pi by 4 plus cos square theta is equal to 1 z અક્ષની ધન દિશા સાથે એટલે કે k કેપ સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે થીટા માપનો ખૂણો તો cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 cos pi by 3 1/2 1/4 1/2 plus cos square theta is equal to 1 તો અહીંયા cos square theta is equal to 1 minus 1/2 plus 1/4 એટલે કે 1 minus 4 2 plus 1 1 minus 3/4 1/4 તો cos theta is equal to આવશે 1/2 માઈનસ નિશાની આવશે નહીં કારણ તો કે શું થયું આપણને લઘુકોણ કીધું છે તો આપણે હંમેશા અહીંયા પ્લસ સાઇન કન્સિડર કરશું તો cos theta is equal to 1/2 તો theta is equal to pi by 3 એટલે કે આ સદિશ a કે z અક્ષની ધન દિશા એટલે કે k કેપ સાથે pi by 3 માપનો ખૂણો બનાવે તો આપણે હવે a3 ઘટક મેળવીએ તો a3 ઘટક મેળવવા માટે cos pi by 3 is equal to vector a dot k cap upon modulus of vector a into modulus of vector k cap so cos pi by 3 1/2 a1 a2 a3 dot k cap એટલે 0 0 1 upon 1 into 1 a3 is equal to 1/2 तो a1 a2 અને a3 ની કિંમત મળી ગઈ તો વેક્ટર a બરાબર a1 i cap plus a2 j cap એટલે કે 1 upon √2 j cap plus a3 એટલે 1/2 k cap તો આ મળશે વેક્ટર a આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4 દર્શાવો કે વેક્ટર a માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વેક્ટર a ક્રોસ વેક્ટર b હવે જો અહીંયા ક્રોસ પ્રોડક્ટ ના ગુણધર્મ આવશે વેક્ટર a ક્રોસ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર
અને વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a. કારણ તો જો આપણે સાબિતી જોઈએ કે a ક્રોસ b આપણે મેળવીએ તો શું કરશું આપણે i કેપ j કેપ k કેપ પછી વેક્ટર એ ધારો કે a1 a2 a3 a1 a2 a3 તો નિશ્ચાયક ની કોઈ પણ બે રો સરખી નિશ્ચાયક નું મૂલ્ય શું આવશે 0 એટલે કે કોઈ પણ સદિશ આપેલો હોય તેનો તે જ સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ શું મળશે 0 વેક્ટર. પછી તો કે વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a. તો આપણે a ક્રોસ b મેળવીએ i કેપ j કેપ k કેપ અને વેક્ટર a બરાબર લઈએ આપણે a1 i કેપ a2 j કેપ અને a3 k કેપ અને વેક્ટર b બરાબર લઈએ b1 i કેપ b2 j કેપ અને b3 k કેપ. તો હવે જો આ વેક્ટર b ક્રોસ વેક્ટર a તો અહીં કોઈ પણ બે રો ઇન્ટરચેન્જ કરો તમે બીજી રો અને ત્રીજી રો ની અદલા બદલી કરો તો આગળ માઈનસ સાઇન આવશે i કેપ j કેપ k કેપ b1 b2 b3 a1 a2 a3 તો એની બરાબર શું લખી શકો તમે માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a. તો આ બે ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણશું. તો અહીંયા વેક્ટર a માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર b. તો જો આપણે આ ક્રોસ પ્રોડક્ટ કરીએ તો વેક્ટર a ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર b માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર b એન્ડ ડિસ્ટ્રીબ્યુટ કર્યો આપણે વેક્ટર a ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર b માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર b. આ વેક્ટર a ક્રોસ વેક્ટર a 0 વેક્ટર વેક્ટર b ક્રોસ વેક્ટર b 0 વેક્ટર તો અહીંયા વધશે વેક્ટર a ક્રોસ વેક્ટર b અને વેક્ટર b ક્રોસ વેક્ટર a એની બરાબર શું મળશે આપણને આગળ નિશાની માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર b એટલે કે 2 ટાઈમ્સ વેક્ટર a ક્રોસ વેક્ટર b. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 2i કેપ 6j કેપ 27k કેપ ક્રોસ i કેપ લેમ્બડા j કેપ mu k કેપ ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. તો લેમ્બડા અને mu ની કિંમત આપણે મેળવવાની છે. તો બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ ડિટરમિનન્ટના સ્વરૂપમાં લખીએ આપણે i કેપ j કેપ k કેપ પછી સ્કેલર કોમ્પોનન્ટ 2 6 27 પછી 1 લેમ્બડા mu એની બરાબર શું આપ્યું છે આપણે 0 વેક્ટર. તો આપણે સાદુરૂપ આપીએ i કેપ તો એની બરાબર થશે 6 mu minus 27 લેમ્બડા minus j કેપ તો 2 mu minus 27 plus k કેપ 2 લેમ્બડા minus 6 is equal to 0 વેક્ટર. તો અહીંયા તમે i કેપ j કેપ અને k કેપ ના કોમ્પોનન્ટ મળી ગયા. હવે એની બરાબર 0 વેક્ટર એટલે કે 0 i કેપ 0 j કેપ 0 k કેપ. હવે બંને વેક્ટર કેવા છે અહીંયા ઇક્વલ. તો આપણે i કેપ ના કોમ્પોનન્ટ સરખાવીએ j કેપ ના કોમ્પોનન્ટ સરખાવીએ અને k કેપ ના કોમ્પોનન્ટ સરખાવીએ તો અહીંયા મળશે આપણને 2 લેમ્બડા minus 6 is equal to 0. તો લેમ્બડા is equal to 6/2 એટલે કે અહીંયા 3. હવે i કેપ કે j કેપ નો કોમ્પોનન્ટ સરખાવીએ તો અહીંયા 6 mu minus 27 લેમ્બડા is equal to i કેપ નો કોમ્પોનન્ટ શું મળશે અહીંયા આપણને 0. તો 6 mu is equal to 27 લેમ્બડા. તો mu is equal to 27 into lambda is equal to 3 upon 6. તો અહીંયા મળશે 3 2 6 27/2. તો mu ની કિંમત મળશે આપણને 27/2 અને લેમ્બડા ની કિંમત મળશે આપણને 3. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6 વેક્ટર a ડોટ વેક્ટર b is equal to 0 અને વેક્ટર a ક્રોસ વેક્ટર b is equal to 0 વેક્ટર. આ બે માહિતી આપણને આપેલો હોય તો વેક્ટર a અને વેક્ટર b વિશે આપણને શું તારણ મળે. હવે જો અહીંયા બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 ક્યારે હોય
તો અહીંયા a ડોટ b 0 ક્યારે પોસિબલ થશે? તો કાં તો વેક્ટર a એ 0 વેક્ટર હોય, અથવા તો વેક્ટર b એ 0 વેક્ટર હોય, અથવા તો બંને કેવા હોય? પરપેન્ડિક્યુલર, વેક્ટર a પરપેન્ડિક્યુલર વેક્ટર b. તો આ ત્રણ પોસિબિલિટીમાં a ડોટ b શું થશે? 0. હવે એ જ પ્રમાણે આપણે બીજી માહિતી આપી છે વેક્ટર a ક્રોસ વેક્ટર b 0 વેક્ટર. તો હવે બંને વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર ક્યારે થાય? તો કે જો સદિશ a એ 0 વેક્ટર હોય, વેક્ટર a 0 વેક્ટર or વેક્ટર b 0 વેક્ટર or વેક્ટર a પેરેલલ વેક્ટર b. સદિશ a અને સદિશ b કેવા હોય? સમાંતર હોય. તો આ ત્રણ કન્ડિશનમાં બંનેનો ક્રોસ પ્રોડક્ટ શું આવશે? 0 વેક્ટર. તો હવે જો આ વેક્ટર a પરપેન્ડિક્યુલર વેક્ટર b અને વેક્ટર a પેરેલલ વેક્ટર b બંને એકી સાથે કોઈ દિવસ પોસિબલ થશે નહીં. એટલે આપણે શું કહી શકીએ કે કાં તો વેક્ટર a એ 0 વેક્ટર હોય અથવા તો વેક્ટર b એ 0 વેક્ટર હોય, તો અને તો જ a ડોટ b બરાબર 0 અથવા તો વેક્ટર a ક્રોસ વેક્ટર b 0 વેક્ટર થાય. કારણ કે બંને એક સાથે પરપેન્ડિક્યુલર અથવા તો એક સાથે પેરેલલ પોસિબલ થશે નહીં. હવે આગળનો એક્ઝામ્પલ નંબર 8. તો જો વેક્ટર a એ 0 વેક્ટર હોય અથવા તો વેક્ટર b એ 0 વેક્ટર હોય, તો વેક્ટર a ક્રોસ વેક્ટર b 0 વેક્ટર. એક વિધાન આપેલું છે તો તેનું પ્રતીક સત્ય છે કે નહીં તે ચકાસો. હવે જો આપણને આપેલું છે વેક્ટર a 0 વેક્ટર or વેક્ટર b 0 વેક્ટર, તો વેક્ટર a ક્રોસ વેક્ટર b 0 વેક્ટર. આ તો સત્ય બનશે બેમાંથી કોઈ પણ એક વેક્ટર 0 વેક્ટર, તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ શું મળશે? 0 વેક્ટર. તો હવે આપણે એવું ચેક કરવાનું કે વેક્ટર a ક્રોસ વેક્ટર b એ 0 વેક્ટર હોય, તો કાં તો સદિશ a એ 0 વેક્ટર હોય, કાં તો સદિશ b એ 0 વેક્ટર હોય. તો હવે આપણે આ બંને બાજુ મોડ લઈએ. બંને બાજુ મોડ લે વેક્ટર a ક્રોસ વેક્ટર b એનો મોડ, તેની બરાબર શું આવશે? 0. હવે આગળ આપણે સૂત્ર જોયું હતું કે બે સદિશો વચ્ચેનો ખૂણો cos θ વેક્ટર a ડોટ વેક્ટર b upon મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b. હવે એ જ પ્રમાણે બીજું સૂત્ર આવશે sin θ વેક્ટર a ક્રોસ વેક્ટર b એનો મોડ upon મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા વેક્ટર a ક્રોસ વેક્ટર b એના મોડ એની બરાબર શું લખી શકીએ આપણે? મોડ્યુલસ ઓફ વેક્ટર a મોડ્યુલસ ઓફ વેક્ટર b into sin θ is equal to 0. હવે આપણે અહીંયા શીખીએ કે વેક્ટર a એ 0 વેક્ટર ના હોય, વેક્ટર b એ 0 વેક્ટર ના હોય, તો sin θ is equal to 0. તો sin θ is equal to 0, તો θ is equal to 0 અથવા તો પાઈ. તો જો અહીંયા સદિશ a એ 0 વેક્ટર ના હોય અને સદિશ b એ 0 વેક્ટર ના હોય, તો આપણે અહીંયા વેક્ટર a ક્રોસ વેક્ટર b શું મળે આપણને? 0 વેક્ટર. ક્યારે? તો કે જ્યારે θ 0 અથવા તો પાઈ હોય ત્યારે. એટલે કે અહીંયા વેક્ટર a અને વેક્ટર b સમરેખ હોય ત્યારે a ક્રોસ b એ 0 વેક્ટર થાય. એટલે કે અહીંયા વેક્ટર a અને વેક્ટર b બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર થવા માટે એવું જરૂરી નથી કે બંનેમાંથી કોઈ પણ એક વેક્ટર 0 વેક્ટર હોવા જોઈએ. બંને 0 વેક્ટર ના હોય તેમ છતાં અહીંયા વેક્ટર a ક્રોસ વેક્ટર b 0 વેક્ટર થાય. ક્યારે? તો કે જ્યારે બંને કેવા હોય? સમરેખ હોય ત્યારે. એટલે કે એનું પ્રતીક સત્ય નથી. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 7. વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c અનુક્રમે a1i કેપ પ્લસ a2j કેપ પ્લસ a3k કેપ b1i કેપ પ્લસ b2j કેપ પ્લસ b3k કેપ અને c1i કેપ પ્લસ c2j કેપ પ્લસ c3k કેપ સ્વરૂપે આપેલો હોય, તો સાબિત કરો કે વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર c. તો અહીંયા પહેલા આપણે ડાબી બાજુ મેળવીએ વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર c. એટલે કે અહીંયા a1 a2 a3 ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર c
એટલે b1 plus c1 b2 plus c2 b3 plus c3 તો આ બંને વેક્ટર નો ક્રોસ પ્રોડક્ટ એટલે કે અહીંયા i cap j cap k cap a1 a2 a3 b1 plus c1 b2 plus c2 અને b3 plus c3 તો આપણે સાદુરૂપ આપીએ તો i cap a2 b3 minus a2 b3 plus a2 c3 minus a3 b2 minus a3 c2 plus minus j cap તો આ રો અને આ કોલમ લેવાની નહીં તો a1 b3 plus a1 c3 minus a3 b1 minus a3 c1 પછી અહીંયા k વાળો કોમ્પોનન્ટ પ્લસ k કેપ તો આ રો અને કોલમ લેવાની નહીં તો એની બરાબર આવશે અહીંયા a1 b2 plus a1 c2 minus a2 b1 minus a2 c1 તો આ મળી ગઈ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ હવે આપણે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ નું સાદુરૂપ આપીએ જમણી બાજુ આપણે શું સાબિત કરવું છે વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર c તો પહેલા આપણે આ મેળવીએ વેક્ટર a ક્રોસ વેક્ટર b તો i cap j cap k cap વેક્ટર a એટલે કે a1 a2 a3 b1 b2 b3 તો સાદુરૂપ આપીએ તો i cap a2 b3 minus b2 a3 minus j cap a1 b3 minus b1 a3 plus k cap a1 b2 minus a2 b1 अब એ જ પ્રમાણે આપણે મેળવીએ વેક્ટર a ક્રોસ વેક્ટર c વેક્ટર a ક્રોસ વેક્ટર c i cap j cap k cap a1 a2 a3 c1 c2 c3 વિસ્તરણ કરીએ આપણે એક સાઈડ નું તો i cap a2 c3 minus c2 a3 minus j cap a1 c3 minus c1 a3 plus k cap a1 c2 minus c1 a2 હવે વેક્ટર a ક્રોસ વેક્ટર b અને વેક્ટર a ક્રોસ વેક્ટર c મળી ગયો આપણને તો બંનેનો સરવાળો કરીએ વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ i કે વાળા કોમ્પોનન્ટ નો સરવાળો કરીએ આપણે તો a2 b3 minus b2 a3 plus a2 c3 minus c2 a3 minus j cap common તો અહીંયા a1 b3 minus b1 a3 plus a1 c3 minus c1 a3 હવે આ બંનેમાંથી k cap વાળા કોમ્પોનન્ટ કોમન તો k cap કોમન અહીંયા વધશે a1 b2 minus a2 b1 plus a1 c2 minus c1 a2 તો જો આ ડાબી બાજુ અને જમણી બાજુ i cap ના કોમ્પોનન્ટ શું આવશે a2 b3 a2 b3 minus b2 a3 b2 a3 a2 c3 minus a3 c2 એ જ પ્રમાણે અહીંયા minus j cap તેનો કોમ્પોનન્ટ આવશે a1 b3 a1 c3 minus a3 b1 minus a3 c1 એ જ પ્રમાણે k cap ના કોમ્પોનન્ટ સરખા તો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ જશે